નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારીની કાલિયાવાડી કચેરી ખાતે કલેક્ટર કચેરીમાં ડેપ્યુટી કલેક્ટરને કાળા કાછા અને વેસમાના ગ્રામજનો ઉપસ્થિત રહી અરજી કરી હતી। લખાણમાં આવેદનપત્ર આપ્યું હતું, સાથે જ સ્ટેમ્પ પેપર સહિતના દસ્તાવેજોની સાથે રજૂઆત કરી હતી કે વેસમા અને કાળા કાછા ગામની અંદર જે લોકોને વિરુદ્ધની અંદર 7 નંબરના ફોર્મ ભરી અને નામ કમી કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે, તે જે વ્યક્તિઓના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમણે કરી નથી। કોઈક ત્રાહિત વ્યક્તિ ખોટે માર્ગે દોરી રહ્યા છે અને જેના કારણે લઈને સરની પ્રક્રિયાની અંદર અવરોધ ઊભો થઈ રહ્યો છે, વિરોધાભાસ ઉત્પન્ન થઈ રહ્યો છે અને માટે કરી કોઈના પણ નામ કમી કરવામાં ન આવે, બીએલઓને મોકલવામાં આવે, બીએલઓ તપાસ કરે અને યોગ્ય નામ ન નીકળે તો જ નામ કમી કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી। તો આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત આગેવાન શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। હું બશીર દિલેર વેસમા આજરોજ હમો કાળા કાછા અને વેસમાના ધીરુભાઈ મણિભાઈ પટેલ, વિનેશભાઈ ગુલાબભાઈ પટેલ અને ધર્મેશભાઈ રાઠોડ જે લોકોએ ફોર્મ નંબર 7માં વાંધા અરજી રજૂ કરી હતી તે બાબતે ડેપ્યુટી કલેક્ટર ખુમાન સાહેબને મળવા માટે આવ્યા હતા અને અમને શાંતિથી અમારી રજૂઆત સાંભળી। ધીરુભાઈ, વિનેશભાઈ અને કાળા કાછાના સરપંચ ધર્મેશભાઈએ લેખિતમાં સાહેબને આપ્યું છે કે અમે આ ફોર્મ નંબર 7 અંગેની કોઈ પણ વાંધા અરજી દાખલ કરી નથી અને આ અરજી દફતરે કરવા માટે એમણે વિનંતી કરી છે। તથા ધીરુભાઈ, વિનેશભાઈ અને ધર્મેશભાઈએ એફિડેવિટ કરીને પણ આપ્યું છે કે ફોર્મ નંબર 7 જે વાંધા અરજી છે, અમે કોઈ જગ્યાએ આ ફોર્મ અંગે રજૂઆત કરી કે આ ફોર્મ અમે આપ્યા નથી, તે અંગેની રજૂઆત આજે અમે નવસારી ડેપ્યુટી કલેક્ટર ખુમાન સાહેબને આપી છે અને સાહેબે અમને કોઈ પણ નામ નહીં નીકળે તેમની ખાતરી આપી છે અને બીએલઓ ઘરે આવીને તપાસ કરી દરેક ફોર્મને મંજૂર કરશે એવી હૈયા દરપત આપી। તો આપણે જે પ્રમાણે સાંભળ્યું એ પ્રમાણે કે નામનો ખોટો ઉપયોગ કરી અને વાંધા અરજીઓ કરવામાં આવી છે અને જે તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે અને બીએલઓ જે ખરા એ પોતે જાતે સર્વે કરી અને યોગ્ય નિર્ણય લે એ રીતેની રજૂઆત કરવામાં આવી છે। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।